गुड मॉर्निंग विद्यार्थियों। ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 12 कॉमर्स विषय है वाणिज्य व्यवस्था ने संचालन। एमा आपणे प्रकरण 3 के जेनु नाम छे व्यवस्था तंत्र गोठवण पद्धतिसर कामनी वेचणी कार्यनी योजनानी सहकार द्वारा बे के तेथी वधु व्यक्ति जोड़ाय अने कामनी सरलताथी पार पाड़ी सके तेवी कामनी स्पष्टता। तो आपणे भणता था व्यवस्था आगळना लेक्चरमां आपणे भण्या व्यवस्था तंत्रनुं माळखुं एटले के व्यवस्था तंत्रना प्रकार 5 प्रकारो छे। रैखिक सौथी सरल अने लश्करी व्यवस्था तंत्र, कार्य अनुसार व्यवस्था तंत्र बीजो प्रकार, वैधिक अने अवैधिक, विधिसर अने अविधिसर माळखुं भणी गया पछी 5मो प्रकार छे श्रेणिक। तो एमां आपणे वैधिकनी लाक्षणिकताओ जोईती, अवैधिकनी लाक्षणिकताओ जोईती के वैधिक व्यवस्था तंत्रनो पूरक छे अवैधिक, ज्यां आंतरिक संबंधोनुं माळखुं रचाय एवुं अवैधिक व्यवस्था तंत्र अने वैधिकमां तो के सभानतापूर्वक जे विधिथी काम हाथमां लेवामां आवे एवा व्यवस्था तंत्र। कार्य अनुसार तो आपणे जोयुं ज 2 पार्ट पाड्या हता, वहीवटी विभाग अने कारखाना विभाग। एकनो कर्मचारी बीजा विभागना कर्मचारी साथे सहकारथी काम करे छे એટલે कार्य अनुसार अने रैखिकमां जोयुं हतुं। आजे आपणे भणवानुं छे श्रेणिक व्यवस्था तंत्र। शुं छे श्रेणिक व्यवस्था तंत्र? तो दरेक विद्यार्थी टेक्स्ट बुक साथे राखशे, अभ्यासक्रमनी समजूती मेळवता जाशे। 5 व्यवस्था तंत्रमां आधुनिक अने अत्यारे जो व्यवस्था तंत्र कार्यरत होय तो ए छे श्रेणिक। जो कामनी श्रेणी मुजब डिवाइड भाग पाड़ी दीधा छे, वेचणी करी दीधी छे, विभाग करी दीधा छे। श्रेणिक व्यवस्था तंत्रनो अर्थ भणीए के श्रेणिक व्यवस्था तंत्र ए व्यवस्था तंत्रना आधुनिक स्वरूपनुं माळखुं छे। व्यवस्था तंत्रमां आ व्यवस्था तंत्रमां के 2 अलग अलग प्रकारना माळखानी रचना होय। एक तो के जे सामान्य क्रम माळखुं छे એટલે કે નિર્ણય પ્રક્રિયામાં ભાગ બને છે, અને બીજું જે છે એ ટેકનિકલ એકમમાં કામ કરતી વખતે જે કંઈ પ્રશ્ન આવે, જે કંઈ સમસ્યા આવે એના ઉકેલ અંગેનું માળખું છે। તો હવે આપણે જોયું કે ઉપરની સપાટીથી નીચેની સપાટી તરફ કામની વહેંચણી થાય છે, સત્તાની કામગીરી થાય છે, જ્યારે કર્મચારી તેની જવાબદારી સમજીને કામ કરીને તેના ઉપલા અધિકારીને કામ પહોંચાડે છે, એટલે કે ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહેવાય છે। હવે પરીક્ષામાં તમને એમ પૂછાય શ્રેણિક વ્યવસ્થા તંત્રનું માળખું સમજાવો, તો તમે લખી શકો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રને 2 ભાગમાં વહેંચાયેલું। એક તો સામાન્ય નિર્ણય પ્રક્રિયા ભાગ અને બીજું પ્રોજેક્ટ માળખું કે જેમાં ટેકનિકલ એકમના યંત્રને લઈને એકમમાં જે કામ થાય છે એના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે। આ બંને માળખામાં સંયોજનના ઉદ્ભવથી બંનેના संयोजनथी उद्भवता व्यवस्था तंत्र ने कहेवाय श्रेणी व्यवस्था तंत्र। तो क्या 2 संयोजन? तो के एक तो निर्णय प्रक्रियानुं माळखुं એટલે सामान्य क्रम माळखुं અને બીજું ટેકનિકલ પ્રોજેક્ટ માળખાના સંયોજનથી જે પણ ઉદ્ભવતું વ્યવસ્થા તંત્ર છે એને શ્રેણી મુજબ કામની વેચણી કરવામાં આવે એવા વ્યવસ્થા તંત્ર। આમ જોઈએ તો કે શ્રેણિક માળખું એ કાર્ય અનુસાર તેમજ પ્રોજેક્ટ જે છે એકમમાં જે કામ છે તે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું। ફરીવાર શ્રેણિક વ્યવસ્થા તંત્ર કેવું માળખું? આધુનિક છે, કામને અનુસરી પ્રોજેક્ટ જે પણ કામગીરી હાથમાં લીધી છે, જે પણ પદ્ધતિથી કામને પાર પાડવાનું છે, પછી કોઈ કાચો માલ લઈને એના ઉપર પ્રક્રિયા કરી અને જરૂરી પ્રોસેસ દ્વારા તૈયાર માલ બનાવવામાં આવતું, તો આજનું આધુનિક વ્યવસ્થા તંત્રીય માળખું છે એ છે શ્રેણી। આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યને અનુસરી
કેવું કામ છે એ કામને ધ્યાનમાં રાખી વિશિષ્ટીકરણ કંઈક એ કામમાં નવું ઉમેરાય, એ નવું ઉમેરાતા કામ વધુ શ્રેષ્ઠ કેમ બને અને એનો લાભ મેળવી કેમ એ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં જોવામાં આવે છે. તેમજ પ્રોજેક્ટ, ધારો કે એક વર્ષ દરમિયાન મોરબી જિલ્લામાં સિરામિક ટાઇલ્સના ઉદ્યોગકારે એમાંનું એક એકમ બીજા રાજ્યમાં પોતાની વસ્તુનું પ્રોડક્શન કેટલું વેચશે એનો પ્રોજેક્ટ તૈયાર કરેલો હોય તો એ પ્રોજેક્ટનું તે સંચાલન દ્વારા લાભ મેળવી શકાય. જેથી ગુજરાત રાજ્યમાંથી તમારી વસ્તુ રાજસ્થાનમાં જતી હોય તો એ રાજસ્થાનમાં જતો માલ એમાં ઉત્પાદન કેટલું કરવું, કેટલી કાચા માલની ખરીદી કરવી, ત્યાં સાધનમાં કેવો ફેરફાર કરવો, કેવી તકનીકી ફેરફાર કરવી વગેરેના લાભ મળી જાય. તો વિત્તીય વ્યવસ્થા, આ એક એક્ઝામ્પલ આપ્યું મેં તમને કે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્ર માળખું છે. તો ડિવાઈડ કરી દીધા, કામની વહેંચણી કરી દીધી, અલગ અલગ પ્રોજેક્ટ વર્કની વહેંચણી કરી, જેથી કરી કામનું ભારણ વેચાઈ જાય અને દરેક વિભાગમાં કામ કરતા એકમના કર્મચારી પાસેથી જે પણ કાંઈ નવું જાણવા મળે છે એ એકમમાં ઉપયોગ થાય. તો આ એક એવું વ્યવસ્થા તંત્રીય માળખું છે કે જેમાં હુકમ પદ્ધતિ, ઉપલા અધિકારી તેમના કામ કરતા કર્મચારીઓને કામ માટેનો હુકમ ફરમાવે અને હુકમને એકમના કર્મચારી અનુસરવાની. તો રચના આપેલી છે, ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે, બોર્ડમાં પણ તમને દોરેલી દેખાય છે કે મુખ્યત્વે શ્રેણિક વ્યવસ્થા તંત્રનું માળખું મેઇન જે જનરલ મેનેજર છે તે કામની વહેંચણી કરશે. 1 નંબરનો પ્રોજેક્ટ, 2 નંબરનો પ્રોજેક્ટ અને 3 નંબરના પ્રોજેક્ટ દરેકમાં સંચાલકની નિમણૂક કરેલી છે. હવે જો 1 નંબરના પ્રોજેક્ટમાં કે ઉત્પાદન વિભાગે માહિતી અને કામની એ કોની સાથે? ખરીદી વિભાગ, ઇજનેરી વિભાગ અને સંશોધન અને વિકાસ. નવું જાણવું અને કેમ ઉત્તરોત્તર ધ્યેય સિદ્ધિ કરવી એ માટેના અલગ અલગ પ્રોજેક્ટની માળખાની રચના કરી દીધી. તો એક માળખું, 2, 3, 4 એવી રીતે પ્રોજેક્ટને માળખા પાડી દીધા, 1, 2, 3. તો દરેકને પોતપોતાના કામ જોઈએ. રચનાની સમજૂતી. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટના વિભાગીકરણનો સમન્વય જોવા મળે. જો પ્રોજેક્ટ નું વિભાગીકરણ કરી દીધું, કામ ઉત્પાદન વિભાગે કેટલું કામ કરવું, ખરીદ વિભાગે કેટલું કામ કરવું, ઇજનેરી વિભાગે કેટલું કામ કરવું, સંશોધન, એવું જ બીજામાં, ત્રીજામાં, ચોથામાં. જો પ્રોજેક્ટના ડિવાઈડ કરી દીધા એટલે કે કામ એક પ્રકારનું ભારણ લાગતું નહીં. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે. જેટલા પ્રોજેક્ટ તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક. પ્રોજેક્ટ 1 હોય તો 1 પ્રોજેક્ટ 1 નંબરના મેનેજરની નિમણૂક, 2 ના માટે 2જા નંબરના મેનેજરની, 3 હોય તો 3જા નંબરના. આમ જેટલા પ્રોજેક્ટ એટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક. એટલે કામ સફળતાપૂર્વક પાર પડી શકે અને ક્યાંય કામ અટકતું નથી. જે સમયે જે કામ લેવાનું છે તે સમયસર કામ થાય. પ્રોજેક્ટ કાર્ય માટે માત્ર મેનેજર નહીં પણ જે તે પ્રોજેક્ટ માટે જરૂરી હોય તો નિષ્ણાંતોની, સ્ટાફની જુદા જુદા કામની વિભાગ દ્વારા વહેંચણી કરવામાં આવે. આ રીતે મેળવેલ નિષ્ણાંતો જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે. જો ઉત્પાદન વિભાગની ટુકડી, ખરીદ વિભાગની ટુકડી, ઇજનેરી વિભાગની ટુકડી. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન યોજના નિષ્ણાંત, તકનીકી નિષ્ણાંત, કોમ્પ્યુટર નિષ્ણાંત વગેરે. આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે. તો ઉત્પાદન વિભાગમાંથી ઉત્પાદન રચના કરનાર નિષ્ણાંતની માહિતી લઈ ખરીદી વિભાગમાં કેટલો માલ ખરીદવો તો એના મેનેજરની, એના નિષ્ણાંતની માહિતી આપી અને જે તે બજારથી કેવું સંશોધન અને બજારમાં નવું લાવશું તો લોકો દ્વારા એકમને એક્સેપ્ટ સ્વીકારવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થતા
આ નિષ્ણાંતો પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી માહિતી મેળવશે. એકબીજા વિભાગના નિષ્ણાંતો માહિતી મેળવે છે અને જ્યારે જે પણ પ્રોજેક્ટ પૂરો થાય તેમના મૂળ વિભાગને એની માહિતી પરત કરી દે. દરેક એકબીજા સાથે સંકળાયેલ છે, ટુકડી વહેંચાઈ ગઈ છે, કામનું ભારણ વહેંચાઈ ગયું છે. હવે વિભાગવાર જે કામ થાય છે, જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે એના મુખ્ય મેનેજરને માહિતી પહોંચાડવી. આકૃતિમાં જો આકૃતિ ઉપરથી સ્પષ્ટ થાય છે, ચાર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગ હોય તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન થાય છે. જો દેખાય છે, આ જનરલ મેનેજર એ માહિતી તો આપે જ છે, જ્યારે પ્રોજેક્ટના મેનેજરો સત્તાનું વહન કરે. એવી જ રીતે જનરલ મેનેજરને ઉપલા અધિકારીથી નીચેના તરફ સત્તાનું વહન થતું જોવા મળે છે. જે ચાર્ટ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અહીંયા બેવડો પ્રવાહ છે. મુખ્ય જનરલ મેનેજર તો માહિતી આપશે, નિયમો આપશે, અંકુશ રાખશે, સૂચનો આપશે, કામને પાર પાડવા, સિદ્ધ કરવા, સફળતા મેળવવા માહિતી સતત આપલે કરશે. તેમના હાથ નીચેના કર્મચારીઓને સત્તા અનુસાર કામ સોંપણી કરે છે. ડાબી બાજુએ પણ દર્શાવવામાં આવ્યું છે. જો ડાબી બાજુ એટલે આ પ્રોજેક્ટ મેનેજર છે, એ પણ શું દર્શાવે છે કે પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, પણ જે માટે જરૂરી હોય તેવા નિષ્ણાંતો જુદા જુદા વિભાગમાંથી મેળવેલ છે. ઉત્પાદન વિભાગમાંથી અલગ મેળવેલ છે, ખરીદ વિભાગમાંથી અલગ નિષ્ણાંત મેળવેલ છે, ઇજનેરી વિભાગમાંથી. કામને બે અલગ માળખામાં વહેંચી દીધું છે, એક સામાન્ય ક્રમ અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું. જુદા જુદા વિભાગોમાંથી મેળવેલ વ્યક્તિઓ છે. આ રીતે આ વ્યવસ્થા તંત્રમાં શ્રેણિક રચના થાય છે, જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંનેનું મહત્વ એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક એટલે જરૂરી બને છે, ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ ને વધુ અનુકૂળ સાબિત થાય છે કે ટેકનિકલ આધુનિક સમયના આધુનિક યંત્રને ધ્યાનમાં લઈ જે પ્રોજેક્ટ અમલવારી કરવામાં આવતો હોય ત્યાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. આપણે ભણી છીએ શું એ ભૂલાઈ ન જવું જોઈએ. તો કે વ્યવસ્થા તંત્રનું માળખું અથવા વ્યવસ્થા તંત્રના પ્રકારો. પરીક્ષામાં એવું પૂછાય કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેના પ્રકારો જણાવી કોઈ પણ એકનું નામ આપ્યું હોય કે એના વિશે વિસ્તૃતે જણાવો, તો હવે તમે 5-5ની વિસ્તારથી એક પછી એક લેક્ચરમાં અભ્યાસ કરેલો. તો પેલું જ વ્યવસ્થા તંત્ર છે રેખિક. આપણે થોડુંક રિવિઝન કરી લઈ દરેક વ્યવસ્થા તંત્રનો, એટલે ભૂલાઈ ન જાય. રેખિક વ્યવસ્થા તંત્ર કેવું છે તો કે સત્તા હંમેશા ઉચ્ચ સપાટીએ હોય અને જવાબદારી તેના કર્મચારી, એટલે સત્તા ઉપરથી નીચે તરફ આપે છે, જ્યારે કામની જવાબદારી નીચેથી ઉપર તરફ, એટલે કે સીધી રેખામાં કામ કરતું હોવાથી. તો એમાં આપણે એનું આકૃતિ જોઈ હતી કે મુખ્ય સંચાલક મંડળ છે, ત્યાર પછી જનરલ મેનેજર, દરેક વિભાગ છે, વિભાગમાં અલગ અલગ વહેંચણી કરી દીધી છે. એટલે રેખિક વ્યવસ્થા તંત્રનું બીજું નામ હતું લશ્કરી વ્યવસ્થા તંત્ર. એને ત્યાં સુપરવાઇઝર હોય, ફોરમેન હોય, કારકુન હોય, એના મુખ્ય અધિકારી હોય, એની ઉપર વિભાગ હોય, એ વિભાગનો મુખ્ય અધિકારી હોય, એ રેખિક વ્યવસ્થા તંત્ર હતું. બીજો પ્રકાર છે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, એટલે ટેક્સ્ટ બુકમાં સાથે જોતા જાજો. એમાં આપણે આકૃતિ હતી કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, પછી મુખ્ય અધિકારી, પછી બે પાર્ટ પાડેલા હતા, એક વહીવટી વિભાગ અને બીજો કારખાના વિભાગ. વહીવટી વિભાગમાં તો કે સૂચના અધિકારી હોય, શિસ્ત અધિકારી હોય, હિસાબી અધિકારી હોય, માર્ગદર્શન. તો કારખાના વિભાગમાં લોકો કેવી રીતે કામ કરતા હોય તો કે જૂથમાં કામને વધુ
કામ ઝડપથી કરાવો એટલે ઝડપી અધિકારી હોય. પાછું જે ઉત્પાદન થાય છે એમાં વસ્તુનું પ્રોડક્શન સારું એટલે ગુણવત્તા નિયંત્રણ, જરૂર પડે તો યંત્રનું સમારકામ. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે? તો કે જ્યાં દરેક વિભાગની કામની યાદી મુજબ કામ કરાતું હોય ત્યાં કાર્ય અનુસાર, એટલે કે રેખિક વ્યવસ્થા તંત્રમાં જ્યાં મર્યાદિત થાય છે ત્યાંથી કાર્ય અનુસાર, એટલે કે વિશિષ્ટીકરણનો જ્યાં અભાવ જોવા મળે છે ત્યાં કાર્યને વધુ મહત્વમાં આપે ત્યાં કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. જ્યાં કર્મચારીને ભરતી કરવાના હોય, કર્મચારીની બદલી કરવાની હોય કે કર્મચારીને બઢતી આપવાનું કાર્ય હોય ત્યાં આ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. વૈધિક વ્યવસ્થા તંત્રમાં આપણે ભણ્યા હતા કે એકમના સંચાલકો દ્વારા, મુખ્ય સંચાલક દ્વારા નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા, સફળ કરવા કોઈ વ્યક્તિ અને કામ વચ્ચે કેવો સંબંધ રાખવો અને વિધિસર કામ કરે એટલે વૈધિક માળખું. તેના લક્ષણો ભણ્યા હતા કે વૈધિક માળખું છે, બહુ પરિવર્તન થતું નથી એટલે અપરિવર્તનશીલ છે, ઉપરથી નીચે તરફ કામની સોંપણી થાય છે, મોટા કદ વૈધિક વ્યવસ્થા તંત્ર ધરાવે છે. જે પણ વ્યવસ્થા તંત્ર છે એમાં ચોક્કસ સંબંધ છે અને માહિતી સંચારની આપલે છે. અને અવૈધિક વ્યવસ્થા તંત્ર વિશે આપણે અભ્યાસ કરેલો કે જ્યાં આંતર સંબંધોની માવજતનો પ્રશ્ન બને, સમૂહમાં કામ થાય, સામૂહિક બધાનો સહયોગ અને પરિણામો લાવવા જે ફાળો અપાય છે અને આપોઆપ જે માળખું રચાઈ જાય છે એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. તો એનો અર્થ આપણે ભણ્યા હતા. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ કોનું પૂરક છે? તો વૈધિક વ્યવસ્થા તંત્ર. તો સામે એના લક્ષણો ભણ્યા હતા કે અવૈધિક માળખું છે, માનવ વર્તન ઉપર આધારિત છે, એક માણસને બીજા માણસ સાથે લાગણીના સંબંધથી જે કામ થાય, પરિવર્તનશીલ છે, બદલાવ લાવવો જરૂરી, સાર્વત્રિક છે, એકમમાં કોઈ પણ જગ્યાએ અવૈધિક માળખું જોવા મળે. અવૈધિક માહિતી સંચાર હકીકત, અભિપ્રાય, મૌખિક હાવભાવ લાગણી સ્વરૂપે જોવા મળે છે. નાનું કદ હોય ત્યાં અવૈધિક જૂથની રચના જોવા મળે. અંકુશનો અભાવ, કારણ કે લોકો એકબીજાના સહકારથી કામ કરતા જોવા મળે છે. જ્યારે વૈધિકનો પૂરક વ્યવસ્થા તંત્રનું માળખું છે. ત્યાર પછી આજે આ લેક્ચરમાં આપણે ભણ્યા શ્રેણિક. તો શ્રેણિકમાં એક જ બાબત યાદ રાખવાની છે, આધુનિક અને ટેકનિકલ બાબતની જરૂરિયાત માટે જે કામની વહેંચણી કરવા વધુ ને વધુ કામની અને ટેકનિકલ બાબતને બંનેને એવા સંજોગોનો સમન્વય થતો હોય તો ત્યાં કેવું વ્યવસ્થા તંત્ર જરૂરી બને? શ્રેણિક, જેમાં કામને મહત્વમાં આપવામાં આવે છે અને ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ ઝડપથી કેમ લાવવો તેનું મહત્વ આપવામાં આવે છે. આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ. પ્રોજેક્ટની વહેંચણી કરી દીધી, વિભાગવાર દરેક નિષ્ણાંતોની વહેંચણી કરી દીધી, વિશિષ્ટીકરણનો લાભ એક વ્યક્તિ જે જાણે છે એનો લાભ બીજી મેળવે, એના ઉપરથી ત્રીજા વિભાગમાં, એટલે એકમ ઝડપથી ટેકનિકલ પ્રશ્નનો ઉકેલ કેમ લાવે. શ્રેણિક વ્યવસ્થા તંત્રને બે ભાગમાં જુદું પાડેલું છે. એક તો સામાન્ય નિર્ણય પ્રક્રિયાનું માળખું અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું, જેથી કરી બંનેના સમન્વયથી પ્રોજેક્ટને કંઈક વિશિષ્ટ પ્રકારના પરિણામ સુધી અને સિદ્ધિ સુધી સફળતાપૂર્વક પહોંચાડવા માટે શ્રેણિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. એટલે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આમ જોવો તો અત્યાર સુધી આપણે વ્યવસ્થા તંત્રના કેટલા ટોપિક પૂરા કર્યા? તો એક ક્રમવાર જોઈ લે, રિવિઝન, કે આયોજને ઘરેલું કામ સારી રીતે કેમ નક્કી સમયમાં બહાર પાડવું. તો એની સફળતાનો આધાર માત્ર આયોજનથી નથી, કામની ગોઠવણી છે. એક કરતા વધુ વ્યક્તિના સહકારથી જે પ્રવૃત્તિ થાય છે એમાં કેમ સફળતાપૂર્વક કામની વહેંચણી કરવી એના ઉપર રહેલો છે. એટલે આપણે એનો અર્થ ભણ્યા હતા કે સમાન ધ્યેય સિદ્ધ કરવા જે સત્તા અને જવાબદારીની વહેંચણી થાય છે એવું વ્યવસ્થા તંત્ર. વ્યાખ્યા આપી હતી ચેસ્ટરાય બર્નાર્ડ અને લુઈસ એલને. એ વ્યાખ્યા ઉપરથી આપણી લાક્ષણિકતાઓ ભણ્યા હતા વ્યવસ્થા તંત્રની. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, આયોજન ઉપર આધારિત,
સત્તા અને ફરજોની સોંપણી કરે છે તે કામ થાય છે, પરિવર્તનશીલ હોવું જોઈએ. પછી આંતર સંબંધોની સ્થાપના કરે છે, દેખરેખ અને અંકુશ જરૂરી છે, સામૂહિક પ્રવૃત્તિ છે, નિયંત્રિત વહીવટી માળખું છે. ત્યાર પછી વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા એટલે કે તબક્કા ક્રમવાર ભણ્યા, હેતુઓની સ્પષ્ટતા, કાર્યોની યાદી, કાર્યોનું વિભાગીકરણ કરવું, વિભાગવાર હોદ્દો અને લાયકાત નક્કી કરવી, જે લાયકાત નક્કી કરી એના આધારે સત્તા અને ફરજો સોંપવી, આંતર સંબંધોની સ્થાપના કરવી અને એ નકશો જાહેરમાં લગાવવો, જેથી વ્યવસ્થા તંત્ર કયા કામને કેવી રીતે વહેંચે છે તે જોવે. અને ત્યાર પછી આપણે ભણ્યા હતા વ્યવસ્થા તંત્રનું માળખું, જેના 5 પ્રકારો છે. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક. આ પાઠ બોર્ડની પરીક્ષામાં 10 ગુણનો પૂછાય છે અને એમાં આ વ્યવસ્થા તંત્રના પ્રકાર યાદ રાખો એટલે પાઠ સંપૂર્ણપણે 5 પ્રકાર અને તબક્કા ક્રમવાર યાદ રાખશો એટલે સરળતાથી વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા સાર્થક થતી જોવા મળે કે ના બરાબર છે. એટલે આજના હોમવર્કમાં દરેક વિદ્યાર્થીએ શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ અને તેની રચના વિસ્તૃતે લખવાનું છે. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, માત્ર લખવાનું નથી, લખ્યા પછી એને પાકું પણ કરવાનું છે. આમ જુઓ તો જ્યારે સમજ્યા હોય તો યાદ રહી જાય કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર આધુનિક સ્વરૂપનું છે, તેમાં 2 અલગ ભાગ પડે છે. પહેલો ભાગ છે સામાન્ય નિર્ણય પ્રક્રિયાનો, બીજો છે ટેકનિકલ પ્રશ્નના ઉકેલનો. વિશિષ્ટીકરણ અને કાર્ય અનુસાર કામ લેવા માટે શ્રેણિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. પછી એની આકૃતિ સરળ અને શૈલી છે, એટલે આકૃતિ સાથે હોમવર્કમાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર દરેક વિદ્યાર્થીએ સારા અક્ષરે લખવાનું છે અને અત્યાર સુધી જેટલું ચાલ્યું એનું જે રિવિઝન થયું છે તો તમારે પણ ઘરે વાંચન કરી અને રિવિઝન કરવાનું છે. જો સમજૂતી મેળવી હોય તો રિવિઝનમાં તમને લાંબો ટાઈમ લેતા નથી, ટૂંકા સમયમાં ઘણું બધું તમે યાદ રાખી શકો. રૈખિક, કાર્ય અનુસાર, વૈધિક, અવૈધિક અને શ્રેણિક. કેટલા વ્યવસ્થા તંત્રના પ્રકાર? 5. વ્યવસ્થા તંત્રનું માળખું કેટલું? તો કે 5 પ્રકાર. 5ની વિસ્તૃતે આપણે સમજ મેળવી છે. એટલે હોમવર્કમાં શ્રેણિક વ્યવસ્થા તંત્રનું ટૂંક નોંધ વિસ્તૃતે આકૃતિ સહિત તમારે લોકોએ લખવાની રહેશે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.